હેલો, કેમ છો બધા? તો મારું નામ ક્રિશ છે અને હું પ્યોર કંપનીથી છું. અમારી નમસ્તે આર્બિટ્રમ સિરીઝના 7મા એપિસોડમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સમજશું આર્બિટ્રમ DAO શું છે, આર્બિટ્રમ DAO કેવી રીતે કામ કરે છે, તમારું આર્બિટ્રમ DAO ફોરમ અકાઉન્ટ કેવી રીતે ક્રિએટ કરવું. DAO શું છે? એક એવી સંસ્થાની કલ્પના કરો જે પૂરી રીતે ઇન્ડિપેન્ડન્ટ છે, જેમ કે એ કોઈ એક વ્યક્તિ યા ગ્રુપ સંભાળતું નથી. આ છે ડિસેન્ટ્રલાઇઝ ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન્સ અથવા DAO ની સુંદરતા. DAO એક રેવોલ્યુશન લઈ આવે છે જેમાં ડિસિઝન મેકિંગ પાવર સેન્ટ્રલાઇઝ નથી પણ બધા સદસ્યોમાં ડિવાઇડેડ છે. ટ્રેડિશનલ હાયરાર્કીઝની જગ્યાએ DAO સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ બ્લોકચેન ટેકનોલોજી દ્વારા નિયમિત હોય છે. આર્બિટ્રમ DAO ની પહેચાન. આર્બિટ્રમ DAO શું છે? ચલો થોડા પાછળ જાય. ઇથેરિયમ યાદ છે? આર્બિટ્રમ DAO ઇથેરિયમ બ્લોકચેન પર બિલ્ડ છે પણ તે ઇન્ડિપેન્ડન્ટલી ઓપરેટ કરે છે. આ અસલમાં એક ઇન્ડિપેન્ડન્ટ સંસ્થા છે પણ એક બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની જગ્યાએ તે આર્બ ટોકન હોલ્ડર્સ દ્વારા ચલાયેલું છે. આ આર્બ ટોકન હોલ્ડર્સ કોણ છે? આ લોકો છે જે આર્બિટ્રમ નેટવર્કમાં આર્બ ક્રિપ્ટોકરન્સી ટોકન દ્વારા એક હિસ્સો રાખે છે. આર્બ ટોકન હોલ્ડર્સ આર્બ ટોકન્સ હોલ્ડ કરી તેમને આર્બિટ્રમ DAOમાં વોટિંગ રાઇટ્સ મળે છે. વોટિંગ કેવી રીતે કામ કરે છે? એક કમ્યુનિટી વોટિંગ સિસ્ટમની કલ્પના કરો જેમાં પ્રત્યેક આર્બ ટોકન એક વોટ તરીકે કામ કરે છે. તમે જેટલા આર્બ ટોકન હોલ્ડ કરો છો એના ઉપર વોટિંગ પાવર વધારે ડિટરમાઇન થાય છે. આ કમ્યુનિટીના મહત્વપૂર્ણ વાતો પર નિર્ણય લેવાની પાવર આપે છે, જેમ કે આર્બિટ્રમ પ્રોટોકોલમાં ફેરફાર અથવા DAO ફંડ્સમાં કેમ ખર્ચું કરવું. આર્બિટ્રમ DAO કેમ મહત્વપૂર્ણ છે? આર્બિટ્રમ DAO એક ક્રાંતિ લાવી આવે છે કારણ કે તે પાવર કમ્યુનિટીના હાથમાં આપી દે છે. તે એન્શ્યોર કરે છે કે આર્બિટ્રમ નેટવર્ક ગ્રોથ અને ડેવલપમેન્ટ લોકોને લાભ પહોંચે. આર્બિટ્રમ DAO કેવી રીતે કામ કરે છે? આર્બિટ્રમ DAO નો એક મહત્વપૂર્ણ અંગ સિક્યોરિટી કાઉન્સિલ છે. આ ગ્રુપ નેટવર્કને સેફગાર્ડ કરવા, સિક્યોરિટી થ્રેટ્સ પર રિસ્પોન્સ કરવા અને સિસ્ટમની ઓવરઓલ ઇન્ટિગ્રિટી એન્શ્યોર કરવા રિસ્પોન્સિબલ છે. સિક્યોરિટી કાઉન્સિલ આર્બિટ્રમની સિક્યોરિટી અને પરફોર્મન્સને સેફગાર્ડ કરે છે અને જ્યારે પણ તેમને કોઈ પ્રપોઝલ યોગ્ય લાગે છે તો તે પછી લાગુ કરી દે છે. કાઉન્સિલ મેમ્બર્સ કેવી રીતે ઇલેક્ટ થાય છે? આ પ્રોસેસ સરળ છે પણ થરો છે, જેમાં ખાલી મોસ્ટ ક્વોલિફાઈડ ઇન્ડિવિજ્યુઅલ્સ ચૂઝ થાય. તો પહેલા છે નોમિનેશન ફેઝ. પહેલો આપણો નોમિનેશન ફેઝ છે જેમાં પોટેન્શિયલ કેન્ડિડેટ્સ નોમિનેટ કરી શકાય છે. તેમના એક્સપર્ટીઝ, કમ્યુનિટીમાં કોન્ટ્રીબ્યુશન્સ અને નેટવર્કની સિક્યોરિટી પર વોટિંગ રાઇટ્સ. પછી આવે છે વોટિંગ રાઇટ્સ. આર્બિટ્રમ નેટવર્કના ટોકન હોલ્ડર્સ નોમિનેટ થયા કેન્ડિડેટ્સને વોટ્સ આપે છે. પ્રત્યેક ટોકન એક વોટ તરીકે કાઉન્ટ થાય છે, જે એકદમ ડિસેન્ટ્રલાઇઝ ડિસિઝન મેકિંગ પ્રોસેસ હોય છે. ઇલેક્શન રિઝલ્ટ. વોટિંગ પીરિયડ પૂરો થઈ જાય પછી વોટ્સને ટેલી કરવામાં આવે છે અને જે લોકોને હાઈએસ્ટ નંબર ઓફ વોટ્સ મળે છે તે કેન્ડિડેટ સિક્યોરિટી કાઉન્સિલમાં ઇલેક્ટ થાય છે. આ ઇલેક્ટેડ મેમ્બર્સ પછી નેટવર્ક ગવર્નન્સમાં તેમના ક્રિટિકલ રોલ્સ ચૂઝ કરે છે. ઇલેક્ટેડ સિક્યોરિટી કાઉન્સિલ મેમ્બર્સની થોડી મહત્વપૂર્ણ રેસ્પોન્સિબિલિટીઝ આ છે. પ્રપોઝલ્સને રિવ્યુ કરવું અને અપ્રૂવ અથવા રિજેક્ટ કરવું. સિક્યોરિટી ઇન્સિડન્ટ્સને એડ્રેસ કરવું અને એને મિટિગેટ કરવું. આર્બિટ્રમ નેટવર્કની કન્ટિન્યુઅસ સ્ટેબિલિટી અને સિક્યોરિટી એન્શ્યોર કરવું. આર્બિટ્રમ DAO એક 6 ફેઝ પ્રપોઝલ પ્રોસેસ દ્વારા કામ કરે છે. યુઝર્સ આર્બિટ્રમ નેટવર્ક પર પ્રપોઝલ્સ ઇનિશિએટ કરી શકે છે. આ પ્રપોઝલ્સ 12 ઇલેક્ટિવ મેમ્બર્સના સિક્યોરિટી કાઉન્સિલ દ્વારા ઓવરસી થાય છે. પ્રપોઝલના 6 ફેઝસ છે. ડ્રાફ્ટ ક્રિએશન. યુઝર્સ પ્રપોઝલ્સ જનરેટ કરે છે. ઓન ચેઇન પબ્લિકેશન. ટ્રાન્સપરન્સી માટે પ્રપોઝલ્સ બ્લોકચેન પર પબ્લિશ કરે છે. વોટિંગ પીરિયડ. એલિજિબલ પાર્ટિસિપન્ટ્સ પ્રપોઝલ માટે વોટ કરે છે, ફોર, અગેન્સ્ટ અથવા એબ્સ્ટેન કરીને. એન્ડ ઓફ વોટિંગ પીરિયડ. વોટિંગ પીરિયડ પૂરું થઈ જાય છે. પ્રપોઝલ ક્યુઇંગ. સક્સેસફુલ પ્રપોઝલ્સ ક્યુમાં મૂકી દે છે. પ્રપોઝલ એક્ઝિક્યુશન. સક્સેસફુલ પ્રપોઝલ્સ ઇમ્પ્લિમેન્ટ થાય છે. યુઝર્સ આર્બિટ્રમ ગવર્નન્સમાં આર્બ ટોકન્સ દ્વારા પ્રપોઝલ્સ વોટ કરી પાર્ટિસિપેટ કરી શકે છે અથવા તેમની વોટિંગ પાવર અન્ય યુઝર્સને ડેલિગેટ પણ કરી શકે છે. વોટ કરવા માટે યુઝર્સને તેમનું MetaMask અથવા કમ્પેટેબલ વોલેટ આર્બ ટોકન સાથે ટેલી પર કનેક્ટ કરવું પડે. ટેલી એક યુઝર ફ્રેન્ડલી પ્લેટફોર્મ છે જે બ્લોકચેન કમ્યુનિટીઝમાં ડિસેન્ટ્રલાઇઝ ગવર્નન્સ માટે ડિઝાઇન થયું છે. એકવાર કનેક્ટ થયા ગયા પછી યુઝર્સ પ્રપોઝલ રિવ્યુ કરી શકે છે અને જે આર્બિટ્રમ ઇકોસિસ્ટમને બેનિફિટ કરે તે પર વોટ પણ કરી શકે છે. હવે આપણે તમારો આર્બિટ્રમ DAO ફોરમ અકાઉન્ટ ક્રિએટ કરવાની પ્રોસેસ જાણીએ. તમે એક સીઝન કોન્ટ્રીબ્યુટર હો અથવા કમ્યુનિટીમાં નવા, અમે બધું સમજાવશું. પહેલા તો આપણે તમારું આર્બિટ્રમ DAO ફોરમ અકાઉન્ટ ક્રિએટ કરશું. આર્બિટ્રમ ફાઉન્ડેશન વેબસાઇટ પર જાઓ, પછી સાઇન અપ પર ક્લિક કરો અને તમારી ડિટેલ્સ ફિલ કરો. સાઇન અપ બટન પર ક્લિક કરી રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરો. તમારી ડિટેલ્સ, યુઝર નેમ, ઈમેલ એડ્રેસ અને એક સ્ટ્રોંગ પાસવર્ડ ફિલ કરો. એવું યુઝર નેમ ચૂઝ કરો જે તમે કમ્યુનિટીમાં ઉપયોગ કરવા માટે કમ્ફર્ટેબલ હોય. પછી તમારો ઈમેલ વેરીફાઈ કરો. રજિસ્ટ્રેશન ફોર્મ ફિલ કરીને પછી તમને એક વેરિફિકેશન ઈમેલ મળે છે. તમારા ઇનબોક્સમાં ચેક કરો અને વેરિફિકેશન લિંક પર ક્લિક કરી તમારું
અકાઉન્ટ એક્ટિવેટ કરો. એકવાર વેરીફાઈડ થઈ ગયા પછી તમારો અકાઉન્ટ એક્ટિવેટેડ છે અને તમે આર્બિટ્રમ કમ્યુનિટી સાથે એન્ગેજ કરવા ચાલુ કરી શકો છો. તમારો આર્બિટ્રમ DAO ફોરમ અકાઉન્ટ ક્રિએટ કરવું કમ્યુનિટીનો એક એક્ટિવ મેમ્બર બનવાનો પહેલો સ્ટેપ છે. ડિસ્કશન્સ જોઈન કરી અને તમારા આઈડિયાઝ કોન્ટ્રીબ્યુટ કરી તમે આર્બિટ્રમ નેટવર્કનું ભવિષ્ય શેપ કરવા મદદ કરી શકો છો. આર્બિટ્રમ DAO ફોરમ જોઈન કરવું ડિસેન્ટ્રલાઇઝ કમ્યુનિટીઝમાં પાર્ટિસિપેટ કરવાનો તમારો ગેટવે છે. આર્બિટ્રમ કમ્યુનિટી સાથે જોડીને સિર્ફ તમે નેટવર્કના ડેવલપમાં નહીં બલ્કિ પૂરા બ્લોકચેન ગવર્નન્સના રેવોલ્યુશનરી મુવમેન્ટના એક પાર્ટ છો. થેન્ક યુ. આ વિડીયો જોવા માટે આગલા વિડીયોમાં મળીએ.